કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ બ્રેક લીડ સાથે ભવ્ય વિજય હાંસલ કર્યો છે। વિજય બાદ રાજેન્દ્ર ચાવડા મહેસાણા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા, જ્યાં જિલ્લાના આગેવાનો, લોકસભાના સાંસદ અને કાર્યકરોએ તેમને મોઢું મીઠું કરાવતા અભિનંદન પાઠવ્યા હતા। હાલમાં દેશભરમાં વિમાન દુર્ઘટનાને લઈ શોકનો માહોલ હોવાને પગલે ભાજપ દ્વારા કોઈ વિજયોત્સવ કે ઉજવણીનું આયોજન કરવામાં નથી આવ્યું। વિજયને માત્ર કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ ગણાવી સાદગીપૂર્વક આ ભવ્ય જીતને વધાવવામાં આવી। ભાજપે આ પરિણામને જનતાના વિકાસના માર્ગે પુનઃ વિશ્વાસથી ગણાવ્યું છે અને રાજેન્દ્ર ચાવડાની જીતને જનસંવાદ તથા માઇક્રો મેનેજમેન્ટની સફળતા તરીકે રજૂ કરી છે। આજે કડીના ઇતિહાસમાં કડીમાં વિધાનસભાની આજે જે પેટા ચૂંટણી યોજાઈ અને જે આજે પરિણામો આવ્યા છે, આજ સુધીની ઐતિહાસિક લીડ મળી છે। આ લીડ હું કડીના મતદાર ભાઈઓ અને કડીના મતદાર બહેનો અને કડીના કાર્યકર્તાઓને સમર્પિત કરું છું। સૌપ્રથમ તો આ કાર્યકર્તાઓની જીત છે, વિકાસની જીત છે અને અમારું શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં માઇક્રો પ્લાનિંગ કરી અને આ ઐતિહાસિક લીડ મેળવી છે। કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરી, છેલ્લા 20 દિવસથી દિવસ રાત જોયા વગર ગમે તેવી પરિસ્થિતિમાં કાળઝાળ ગરમીમાં પણ કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી આખા જિલ્લાના કાર્યકર્તાઓ વળગી પડ્યા અને કામે લાગી અને પોતે ઉમેદવાર છે, પોતે જ રાજેન્દ્રભાઈ છે, એ પ્રમાણે કામ કર્યું, એનું આજે પરિણામ આવ્યું છે।